गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। तो वागी गया से 8:45 અને જો બધા હીરામણ કરી લીધું મારે ને મારી મમ્મીને બાકી છે એની કદાચ લગભગ ખાધું નથી પછી ખબર નહીં આમાં હું બધા એને રોટલી ગરમ ગરમ બનતી અને બધા ખાતા હોય લગભગ બાકી જ છે જમવાની હીરાવામાં એવું છે। અને આપણે જે છે ને બરાબર મેળી આવતું નથી, જો ભેહું નીણ થઈ ગઈ છે ને આ બાજુ ભૂકો ભરવાનું કામ ચાલુ કરી દીધું છે આ બધાય। અને મારી મમ્મી એને ખડકતી જઈશે, કચરતી જઈશ બધું ભેગું। પછી છે ને મારી પાસે ઓલા બે ભાઈ માલ બાંધશે ને તો એ મમ્મી હા વાહિંદા કરીએ અને હું તો જો અટાણે હજી હીરાવીને ડાયરેક્ટ ભાણા ને હું કરીશ। અને આપણે આની વાલ પલાય વાલ કેવડા થયા ખબર મોટા મોટા ના ના હજી ખાધું નથી મારે, હજી બધું કામ બાકી પડ્યું। જોઈ લ્યો હજી આ હીરાવાનું બાકી છે ને આ કાંઈ નહીં ચડાવવાનું પડે બોલો। શું દાંત આવે હાલો તો વાગી ગયા છે 4:45 અને ભેહું બંધાણ ટાણું થઈ ગયું તો ભરતા હતા અને હું દઈને ધરતી હતી। તો ભેહું બંધાણ ટાઈમ થઈ ગયો એટલે હું મૂક્યું કામ। જો એટલો ગર કર્યો હવે હા લાઇટ વહી ગઈ, મારે દહીંનું દરાઈ ગયું લાઇટ ગઈ એટલો ફેર પડ્યો। હવે પાછી ડીમ આવી, ડીમ તો લાગતી નથી મારી ફૂલ લાગે દરાઈ ગયું ઓલું વાગતું સંભળાતું નથી। નીતાબેન હોઈ ગયા છે ઇન્ડોર સડી। હેલો હે સુવાસ ના લેવાય, સુવાસ લેવા આવી હોય હજી ભૂકો ભરવો ભરવો કે હજી માલ બાંધવા ભરવો તો છે પણ બાંધવા દે માલ એવું ટ્રેક્ટર આવ્યું ઊભી થા જેઠ બાપા આવ્યા તારા। અને જા અહીંયા છે ને આપણે આ કાગળ રાખી દીધું છે આમાં નાખવાનું છે હજી બાકી જા હાવ તૂટેલા ફટેલા થઈ ગયા। મોઢા મેકઅપ થઈ ગયો મસ્તીનો। હવે પછી ને આમ આડા આડા થોડું થોડું નાખતા જાય ને એવી રીતના
ખૂણો ભરે ને તે થાય. બે ઓટા બહુ મોટા હોય ને બે હાવ જીનકા હોય. તો આ ઓટો જીનકો હે, ઓઈલો એમ તે જીનકો હે. પછી છેલ્લો ઓટો બહુ મોટો થાય જો પાછો એટલી જગ્યાનો. તો એવું છે. અહીં મારી મમ્મી જીનકુડી બોટલ ભરીને રાખી, ધોકો રાખ્યો હાવ પતરા સુધી હે ને ભરીને ભૂકો તો તો માંડ માંડ સમય તો ઢગલો ઘણો વયો ગયો આગળ. પણ લગભગ માનું મને એમ થાય વધશે એમ તા એને ઢાંકવો જો. બાકી આ તો જો હા ઝોપડપટ્ટી તૂટી ગઈ છે, હવે ઝોપડપટ્ટી બદલાવી જો. ચા પલરેલ ભૂકો એમ તા ઘણા નીકળીએ કારો કારો હાવ. એ પછી હું મિક્સ કરીને જરા જરા નાખી ન કરતા ભેહું મંડે ધાંવા, પણ હાવ જરા જરા નાખી જાઉં મિક્સ કરીને. બાકી અહીંયા તો હજી કંઈ વાંધો નથી, એવો અસલ જ છે. ડેડવા જાઓ હવે છે ને આમ બહુ કોઈ માંડવી વીણવાનું વેત ના આવે ને. જો કેવો કોણ છે આવી માંડવી આવી ભૂકામાં. ઓલે આગાહી ની મારી મમ્મી ને એમ કે આજ ખેરે આગાહી હે ને એ આવી જ વરસાદ. મસ્ત એની કોયલ બોલતી હતી સવારમાં, કોઈ અસલ સેતુડા વડા થયા હોય તો બે ખાઈ લઈ, પણ હજી થયા નથી વડા, એ જીનકા છે. આ આવી ગઈ ધૂળ ઉડાડવા. હાલો ભાગો ને નાક એક તો હાલે બરે હાવડું. હોય તો પણ અમને મજા નથી ને, અમે વરસના નથી આવતા ભરવા. મજાની વાત નથી તો મને સેલે પર જોજે આ ભરાઈ જાય ને તો જોજે તા હું જોજે તા અત્યાર કેટલો કરી જાય મૂંગો વાર લેવાય ને. અરે આમ કરે ને આમ તો આ અંદરથી કરે મૂંગા ક્યાં કરે ને તો ડમરો દૂધે મૂંગો તો એડ કર વધારે છે. ઓલું કોણ કેવા અસલ જે તા માંડવી કેવી અસલ છે મમ્મી આમાં દૂધો એમ કેવો પણ હુનાન વીટી જેવો પલરો તો ને. એ તો કહું આ કેટલી કેટલી નીકળી જા સાઈડ. આ હાંજ હાટું છે ને પાછી તૈયારી થાય છે, ઠેગલો કરીને રાખી દે ને. હાંજી જાજી વાર નથી ભરતા આજ ફેરે, નકર 11 વાગ્યા સુધી ભરતા, પણ હાંજે પછી થાયકા હોય ને આખો દી ઢેડો કરી કરી હું હામટી રહી ને એટલે કામ થોડુંક વધી જાય. શું કે મોટા ભાઈ અને છત્રી બારણે કાઢી. ઓહ મારી મમ્મી તો ઉડાડ્યું હું ભાઈ, એક તો નાક બરે. જો કેવા પંખીડા બોલે. હવાથી કોયલ બોલતી હતી ને અટાણ બીજું પંખીડું કંઈક દેખાતું જ નથી મને. કે શું બોલે અલગ અલગ બધાને અવાજ હોય ને. હલો હવે આ બધાને બાયણે બાંધી દે. હવે ભૂરી બસ પંખાને હવા ખાઈ લીધી હો. આ 3 હવે હમાય નકર 2 ભીંગો જે હમાઈ જતી, પણ આ ભૂકો ભરીને એટલે હવે એને બાયણે બાંધવી પડે. એમાં જો બંસીને અહીંયા લઈ લીધી છે. બંસુ હે બંસુ. અને જો ટીલું માં બાંધી દીધી અને એક હજી પીપરે બાંધી પાયલને બંસીની બીનને. એ માથા ઉલાડતી નહીં હો. ખરીદી કરીએ એ આડી બાંધવા થાય જાય પાછળ ના આવે. આડી બાંધવી માથે બાંધવી જ્યાં બાંધવી ત્યાં બાંધવા થાય. આ હું હે આ હું ઓલી ઓલી આ થારી ને કોથરી સૂહી જાય એમ છે. એ કેમ બધાને અલગ અલગ. જયદીપ તે કેમ એટલું જ લીધું? એ ધૂળ પડીએ ધૂળ. અહીંયા હું બેઠા ઘરમાં બેહો ને. મમ્મી જો ડબલ વેટકો ભરે જયદીપનું અડધું રાખી લીધું. હાલો તો વાગી ગયા છે 5:30 અને મારે એડિટિંગનું ટાણું થઈ ગયું છે. પણ જો મારી હે ને બર્થડેની એડવાન્સમાં ગિફ્ટ મોકલી મારી બેને માંથી હે ને પોરબંદરથી મારા હાટું હે ને લઈ આવી. તો મારી મમ્મી હમણાં લઈ આવી કાટકોલા ગઈ હતી ને તઈ. તો જો હું બતાવું એડવાન્સ ગિફ્ટ હે બર્થડેની. હમણાં મારો બર્થડે આવે ને થોડાક દીની વાર હે, હજી તો ક્યાંય તારીખ નથી. અહીં ઓલા રૂમમાં હે
હજી આજ કેટલી 18 તારીખ થઈ ને 31 તારીખે છે, તો એડવાન્સમાં જો ગિફ્ટ મોરથી આવી ગઈ. તો હાલો હું તમને બધાને બતાવું. બહુ મસ્ત મજાની ગિફ્ટ છે. તો જો અહીંયા ખાટલે રાખી અમે. આ છે મારા બર્થડેની ગિફ્ટ. મસ્તીની કુર્તી મોકલાવી છે. જો અહીંયા કેવું મસ્ત વર્ક છે અને આખી કુર્તી વન પીસ ટાઈપની છે. એક આ છે અને બીજી એક છે એ દેખાડું હમણાં અહીંયા પાથરીને. હરખી રાખી દઈ. મારા બર્થડેની એડવાન્સમાં ગિફ્ટ બહુ મસ્ત છે. આ છે બીજી કુર્તી. બે કુર્તી બહુ મસ્ત છે. જેમાં મસ્તીનું વર્ક છે, મોતી અને કાચવાળું. બે કુર્તી છે ને મને બહુ જ ગમી અને એના માટે હું થેન્ક યુ, દિલથી આભાર. બહુ મસ્ત ગિફ્ટ છે. તો ચાલો હવે ને આપણે આ સાથે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. અને બધા કોમેન્ટ કરી દેજો કેવી એવી મારી ગિફ્ટ બે, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.